નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે જે ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 3, જેમનો વિષય છે ગુજરાતી અને એની તારીખ છે 18/8/2026 અને કુલ ગુણ છે 40 માર્કનું પેપર છે. તો જોઈએ આપણે આગળ. પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27. આપણને આગળ શું કીધું છે? ધોરણ 3, જેમનો વિષય છે ગુજરાતી, પ્રકરણ પાઠ પહેલો અને બીજો, જેમના કુલ ગુણ છે 40 અને સમય છે બપોરે 11 થી 1 નો. તારીખ છે 18/8/2026 અને વાર છે મંગળવાર. તો આગળ આપણે પ્રશ્નપત્ર તરફ આગળ વધીએ તો જોઈએ પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો જોયું છે આપણે, પહેલું જોઈએ આમાં ગાય અને વાછરડું. તો કૂતરું તો હવે શું આવશે? તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. તો કૂતરાના બચ્ચાને શું કહેવાય? તો કે ગલુડિયું કહેવાય. તો અહીંયા આપણે લખવાનું ગલુડિયું. બીજું છે સોય, દોરો, તાળું. તો હવે શું થાય? તો સોયની સાથે દોરો હોય તો તાળાની સાથે શું હોય? તો કે ચાવી હોય. ચમચી હોય, ચાદર હોય, ચોખા હોય, નો હોય. શું હોય? ચાવી હોય. ત્રીજું છે મરચું લાલ, ખાલી જગ્યા પીળું. લાલ કલરનું મરચું છે તો પીળું આમાંથી શું આવશે? તો કે ગાજર. એ તો કેસરી હોય. કંકુ તો લાલ હોય. લીલું એ તો લખવાનું જ નથી. અને લીંબુ પીળું હોય. હા, તો અહીંયા જવાબ શું આવશે? લીંબુ. આગળ વધીએ. ચોથું છે ઠંડી તો શિયાળો, તો ગરમી તો શિયાળામાં આપણને ઠંડી લાગે તો ગરમી ક્યારે લાગે? તો કે ઉનાળામાં. પાંચમું છે માનવ ઘર, સુઘરી ખાલી જગ્યા. માનવ આપણે માણસ છીએ તો આપણે ક્યાં રહીએ? ઘરમાં. તો સુઘરી ક્યાં રહેશે? તો માળામાં. ઓકે, આગળ વધીએ. ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 3 થી લઈને 8 ના પ્રેક્ટિસ પેપર જો કોઈ વિદ્યાર્થીઓને અથવા તો શિક્ષક મિત્રોને જોઈએ તો એમની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા છે. જેમને જવાબ સાથે જોઈએ એ પણ મળી જશે. અને કોઈ શિક્ષક મિત્રો આપણા વિડીયોઝ જોઈ રહ્યા છે તો તેમને એમની સંસ્થાના નામના લોગાવાળા પેપર જોઈએ તો એ પણ મળી જશે, જેમની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા છે. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 7046222254 ઉપર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે તો એ વાંચવાનો છે. તો વાંચીએ આપણે. દ્રાક્ષની જેમ ખજૂર બે રંગોમાં મળે છે, લાલ અને કાળા એવા બે રંગ. કાળું ખજૂર સ્વાદમાં વધારે ગળ્યું હોય છે. શિયાળો બેસે એટલે બજારમાં ખજૂર મળવા માંડે. ખજૂરીના પાનમાંથી બનેલા વાઢિયામાં ભરીને જ ખજૂર આવે. હોળી વખતે ખજૂર ખાસ ખવાય. હુતાશની પ્રગટે એટલે નારિયેળ અને ખજૂર ચડે. હુતાશની એટલે આપણે હોળી જે પ્રગટાવે ને, અગ્નિ પ્રગટાવે, એમાં શું નાખે? તો કે નારિયેળ અને ખજૂર ખાસ ચડાવવામાં આવે છે. પછી પ્રસાદમાં લીલું કોપરું અને ખજૂર વહેંચાય. કોણ વધુ ખજૂર ખાઈ શકે એની શરત પણ લાગે છે. ખજૂર ખાવાથી શરીરમાં લોહી વધે છે. ઉપવાસમાં લોકો ખજૂર ખાય છે. ઓછા ખાઈએ તોય તાકાત રહે. મહાશિવરાત્રિના દિવસે ફરાળમાં ખજૂર હોય. ઘણા ખજૂરને ઘીમાં વાફી રાખે. રોજ થોડા થોડા ખાય. ખજૂરનો હલવો અને બરફી પણ બને છે. અરે, ખજૂરનો સરસ મજાનો આઈસ્ક્રીમ પણ બને છે. કોઈ પણ રીતે શિયાળામાં ખજૂર ખાવો તાકાત લાવો. હવે આપણને આ પેરેગ્રાફ વાંચ્યો તો હવે આપણે આગળ જોવાનું છે કે પેરેગ્રાફમાંથી આપણને સવાલ જવાબ પૂછેલા છે. તો જોઈએ. પહેલો સવાલ છે ખજૂર કયા બે રંગમાં મળે છે? તો ખજૂર આપણને કયા બે રંગમાં મળતા હતા? તો કે લાલ અને કાળા એવા બે રંગમાં મળતા હતા. તો અહીંયા આપણે જોવાનું લાલ અને કાળા એવો ઓપ્શન આપેલો છે. તો હા, ઓપ્શન નંબર બ, લાલ અને કાળો. તો જવાબ આપણો આવશે લાલ અને કાળો. આગળ વધીએ. બીજું છે કાળું ખજૂર સ્વાદમાં કેવું હોય છે? કાળું ખજૂર સ્વાદમાં કેવું હોય છે? તો પેરેગ્રાફમાં આગળ જોવાનું. કાળું ખજૂર સ્વાદમાં કેવું હોય છે? તો કે વધારે ગળ્યું હોય છે. જો અહીંયા લખ્યું છે ને, કાળું ખજૂર સ્વાદમાં વધારે ગળ્યું હોય છે. તો અહીંયા લખવાનું વધારે ગળ્યું. ત્રીજું છે ખજૂર કયા સમયે બજારમાં મળવા લાગે છે? તો અહીંયા જોવાનું કયા સમયે મળે છે. તો કે અહીંયા લખ્યું છે શિયાળો બેસે એટલે બજારમાં ખજૂર મળવા માંડે. તો કઈ ઋતુમાં મળે? તો કે શિયાળાની સવારમાં, શરૂઆતમાં. ચોથું છે નીચેનામાંથી કઈ બાબત ઉપરના ફકરામાં નથી આપી? તો ખજૂરનો રંગ આપણને આપેલું હતું. હા,
ખજૂરનો સ્વાદ આપેલો હતો, હા ગળ્યું હતું. ખજૂરની વાનગી આપી હતી, હા હલવો બને એવું પણ લખેલું હતું. ખજૂરની કિંમત લખેલી હતી કે આટલા રૂપિયામાં ખજૂર મળે એવું કંઈ લખ્યું હતું નહીં. તો અહીંયા જવાબ આપણો આવશે ખજૂરની કિંમત. આગળ વધીએ. જો કોઈને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું જે આ પુસ્તક જે છે, બંને પુસ્તક જે છે એની કિંમત માત્ર ને માત્ર 350 રૂપિયા છે. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. વાક્ય વાંચી નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપવાના છે. તો વાક્ય આપણું આપેલું છે, વિવેક સવારે શિવ મંદિરમાં પ્રાર્થના માટે ગયો. હવે એના આધારે આપણને સવાલ પૂછ્યા છે કે કોણ. તો અહીંયા આપણે લખવી કે કોણ સવારે શિવ મંદિરમાં પ્રાર્થના માટે ગયો. તો કોણ ગયો હતો કે વિવેક. હવે ક્યાંથી આપણે એવો સવાલ પૂછે તો વિવેક ક્યાં સવારે ક્યાં પ્રાર્થના માટે ગયો. તો અહીંયા શું આવશે? શિવ મંદિરમાં. વિવેક ક્યાં પ્રાર્થના માટે ગયો હતો કે શિવ મંદિરમાં. હવે ક્યારે વિવેક ક્યારે પ્રાર્થના માટે ગયો હતો, ક્યારે ગયો હતો તો કે સવારે. પ્રશ્ન નંબર 4. ઓગસ્ટ માસના કેલેન્ડરના આધારે જવાબ આપો. હવે આપણને ઓગસ્ટનું કેલેન્ડર આપ્યું છે, એના આધારે આપણને સવાલ પૂછ્યા છે. જો અહીંયા લખ્યું છે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. આપણા ઘરે જે કેલેન્ડર હોય ને એ જ કેલેન્ડર આપણને આપેલું છે, એના આધારે સવાલ પૂછ્યા છે. તો પહેલું છે, આ માસમાં પહેલો મંગળવાર કઈ તારીખે આવે. તો અહીંયા જોવાનું છે, માસ એટલે કે અહીંયા મહિનો. આ મહિનામાં પહેલો મંગળવાર, મંગળવારની લાઈનમાં જોવાનું અને પહેલો કયો આવે છે તો કે 5 તારીખે આવે છે. તો આપણો જવાબ આવશે અહીંયા 5. બીજું છે, છેલ્લો શુક્રવાર કઈ તારીખે આવે છે. તો શુક્રવારની લાઈનમાં જોવાનું, છેલ્લો શુક્રવાર કયો આવ્યો હતો કે 29 તારીખે આવે છે. તો અહીંયા આપણે લખી દેવાનું 29 તારીખ. બરાબર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. નીચેની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપવાના લખવાના છે. અહીંયા આપણને આપેલું છે પીણું. આપણે જે પી શકીએ ને એ. પીણું બનાવવા માટેની જરૂરી વસ્તુઓ. તો પહેલું આપણને આપેલું છે શરબત. તો શરબત બનાવવા માટે ઉપયોગી શું થાય તો કે પાણી, ખાંડ, મીઠું અને લીંબુ. આમાંથી એક પણ વસ્તુ ન હોય તો આપણને ભાવે નહીં. બીજું છે આપણને આપેલું છે ચા. તો પાણી, ચા, ખાંડ, દૂધ, આદુ. આદુ જો આપણે ખાતા હોય તો નાખવાનું, નકર પીતા હોય તો નાખવાનું, નકર નહીં. બીજું આપેલું છે કોફી. તો કોફી બનાવવા માટે દૂધ, કોફી અને ખાંડની જરૂર પડે. તો પહેલો આપણને સવાલ પૂછેલો છે કોફી બનાવવા કઈ કઈ વસ્તુઓ જોઈએ. તો કોફી જોવાનું, એના બોક્સમાં જોવાનું અને શું બનાવવા માટેની શું વસ્તુની જરૂર પડે તો કે દૂધ, કોફી અને ખાંડ. તો એ જવાબ લખી દેવાનો, દૂધ, કોફી અને ખાંડ. બીજું છે મીઠાની જરૂર કયું પીણું બનાવવા માટે થાય છે. તો અહીંયા જોવાનું કે મીઠું અહીંયા ક્યારે ઉપયોગમાં લેવાનું હતું તો કે શરબત બનાવવા માટે લેવામાં આવેલું હતું. તો અહીંયા લખવાનું શરબત. ત્રીજું છે ચામાં લીંબુની જરૂર પડે. તો ચા અહીંયા લખેલું છે તો એને બનાવવા માટે અહીંયા કે લીંબુ લખેલું છે નથી લખ્યું. તો અહીંયા લખી દેવાનું કે ના, ચા બનાવવા માટે લીંબુની જરૂર પડે નહીં. પ્રશ્ન નંબર 6. ચિત્રનું વર્ણન 7 થી 8 વાક્યોમાં કરવાનું છે. તો આપણે જોઈએ, જો આ આપણને રેલગાડી આવતી દેખાય છે તો આ ચિત્ર શેનું હશે તો કે રેલવે સ્ટેશનનું હોય એવું લાગે છે. તો એના આધારે આપણે 7 થી 8 વાક્ય લખવાના છે. તો મેં અહીંયા લખ્યું છે આ ચિત્રમાં રેલવે સ્ટેશનનું સુંદર દ્રશ્ય મને જોવા મળે છે. બીજું છે સ્ટેશન પર એક મોટી ટ્રેન ઊભી છે, દેખાય છે જો અહીંયા ટ્રેન. ત્રીજું છે ઘણા મુસાફરો પોતાનો સામાન લઈને ટ્રેનમાં જઈ રહ્યા છે. જો અહીંયા માથે સામાન મૂકેલો છે દેખાય છે આપણને. હા, તો અહીંયા ઘણા મુસાફરો જઈ રહ્યા છે. કેટલાક લોકો ટ્રેનમાંથી ઉતરી રહ્યા છે. ટ્રેનમાંથી કેટલાક લોકો ઉતરે છે નીચે. એક દુકાનદાર મુસાફરોને ચા અને નાસ્તો આપી રહ્યો છે. જો અહીંયા દુકાનદાર છે, ટી સ્ટોલ લખ્યું છે તો ત્યાં ચા અને નાસ્તો આપે છે. એક પોલીસ કર્મચારી સ્ટેશન પર ફરજ બજાવી રહ્યો છે. જો અહીંયા આપણને દેખાય છે આ પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યા છે, ડ્યુટી ઉપર છે. સમગ્ર સ્ટેશન પર લોકોની અવર જવરથી ચહલ પહલ જોવા મળે છે. ચારે કોઈ બધા આમથી આમ જતા મને જોવા મળે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. કૌંસમાં આપેલા શબ્દોને આધારે સંવાદ પૂર્ણ કરવાનો છે. કૌંસમાં આપણને શબ્દ આપેલા છે પ્રવાસ, આવતીકાલે, તાવ, આરામ અને દવા. સંવાદ એટલે કોઈ પણ બે વ્યક્તિ જે વાતચીત કરતી હોય એને સંવાદ કહેવાય. તો અહીંયા દિયા કહે છે ટીના તું ખાલી જગ્યા પ્રવાસ આવવાની છે. એટલે એ શું કહેશે કે તું કાલે પ્રવાસમાં આવવાની છે. જો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એને સવાલ પૂછ્યો હશે કે શું તું
આવતીકાલે પ્રવાસ આવવાની છે? ટીના કહે છે ના, આજે મને ખાલી જગ્યા જેવું લાગે છે. તો અહીંયા શું આવશે? તો કે આજે મને તાવ જેવું લાગે છે. દિયા કહે છે કે તે દવા લીધી, તે દવા પીધી? ટીના કહે છે કે હા, દવા તો મેં લીધી, પણ સાચવવું તો પડે ને, ધ્યાન તો રાખવું પડે ને. દિયા કહે છે હા સાચી વાત છે, તું શું કરજે? તો કે આરામ કરજે. ઓકે, ટીના કહે છે એટલે જ હું ખાલી જગ્યામાં આવી નહીં શકું. શેમાં નહીં જઈ શકે? તો કે પ્રવાસમાં. ટીના કહે છે એટલે જ હું પ્રવાસમાં આવી શકીશ નહીં. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ શબ્દોમાં ફેરફાર કરવાના છે. તો ઉદાહરણ આપેલું છે બાળક, તો અહીંયા બાળકો એકવચનનું બહુવચન કરેલું છે. તો અહીંયા આપણને આપેલું છે દરવાજો એક, તો અહીંયા આપણે લખી દઈએ દરવાજાઓ. અહીંયા આપણને આપેલું છે લાકડા, તો અહીંયા બહુવચન ઘણા બધા દર્શાવો હોય તો આપણે શું લખીએ? લાકડાઓ. આગળ વધીએ પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલ શબ્દમાં યોગ્ય ફેરફાર કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા પણ સેમ આપણે જોવાનું છે. તો વધારે લખેલું છે, મતલબ એકમાંથી બહુવચનમાં ફેરવવાનું છે. તો જોઈએ, ભીમને એ લાડુ ન થાય, તેને તો વધારે લાડુઓ જોઈએ. બીજું છે મારે એ ઓશિકું જોઈએ, પણ મારા પપ્પાને તો ઓશિકાઓ જોઈએ. હું હજુ એક થેપલું ખાઉં ત્યાં મારા ભાઈ બેન 3 થેપલા ખાઈ જાય. મારો ભાઈ કેટલા? 3 થેપલા ખાઈ જાય. પ્રશ્ન નંબર 10, ચિત્ર જોઈ યોગ્ય જવાબ સામે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણને સરસ મજાના ચિત્ર આપેલા છે. તો આમાંથી જે જવાબ સાચો આવતો હોય એ આપણે દર્શાવવાનો છે. તો પહેલું આપણને આપેલું છે આ ચિત્ર કયા તહેવારનું છે? જો અહીંયા મને છોકરાઓ દેખાય છે, અહીંયા પતંગ ઉડાડતા હોય એવું દેખાય છે. તો પતંગ કયા તહેવારમાં ઉડાડે? તો કે ઉત્તરાયણમાં. તો આપણે અહીંયા જવાબ લખીએ ઉત્તરાયણ. બીજું છે આ ઓશિકું શામાંથી બનેલું છે? જો અહીંયા ઓશિકું છે તો એના માટે શું જોઈએ? તો કે ઓશિકું બનાવવા માટે કાપડ જોઈએ, એની અંદર રૂ જોઈએ. તો અહીંયા મેં લખ્યું છે કાપડ અને રૂ. આગળ વધીએ પ્રશ્ન નંબર 3, અંતર દર્શાવવા પાટિયામાં રાજકોટ કેટલું દૂર છે? જો અહીંયા રાજકોટમાં જોવાનું અને એની બાજુમાં જોવાનું કે રાજકોટ કેટલું દૂર છે. તો કે અહીંયા 238 કિલોમીટર દેખાડે છે. તો અહીંયા લખવાનું 238 કિલોમીટર. આગળ અહીંયા જો આગળ એરો દેખાડે છે, તો અહીંયા લખેલું છે આગળ. પ્રશ્ન નંબર 4, ચિત્રમાં હાથીનું કયું અંગ દેખાતું નથી? હવે આપણને ચિત્ર આપેલું છે તો હાથીનું જો સૂંઢ દેખાય છે, એના દાંત દેખાય છે, કાન દેખાય છે, આખો હાથી દેખાય છે, પણ એનું પાછળનું એનું પૂંછડું નથી દેખાતું. કેમ? તો કે આગળથી હાથીનું ચિત્ર છે એટલે પાછળ એની પૂંછડી દેખાતી નથી. તો અહીંયા આપણે લખી દઈએ પૂંછ. ઓકે, અહીંયા આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. બધા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને જો કોઈને પેપર સેટ જોઈએ તો માત્ર ને માત્ર તેમની કિંમત 25 રૂપિયા છે. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. થેન્ક યુ.